સ્વામી એક ઉભી સ્વામી એ હા માતા સ્વામી આપણે સારો રીના છે ને એ આવ્યા બધા આવ્યો અને કે બોધની ગુફા હોય તેનો ટ્રક હોય ટ્રુપ કહેતા એને ટ્રુપ કેતા ડુંગર હા. એ બોધ ના છે કે પાંડવો બનાવેલા કેવી રીતે? બોધના બોધ બોધ ના છે ને હાથી ખાનું છે જ્યાં મોરારી બાપુ નો જન્મ. હવે એ હાણા નેહડું હતું પણ આ લોકો નથી કબૂલતા હા. નકર ઈ મોલીના માણસ ભાણે છે. છે. અને એ ભગવાનદા બાપુ હતા ને એને ભેમ હોય તેથી બધા નેહડું રહેતા નેહડા જેવું હતું ને ઈ મતલબ. નેહડા જ હતા ગામડા નેહડા જેવા હતા. અત્યારે તમને વિડીયોમાં સર મારે તો બધું બોધ ની ગુફાઓ બતાવે છે ને આ હા. ભીમે લગ્ન કર્યા હતા ને ભીમનો ગોળો ને એવું બધું છે ઈ એટલે ભીમનો ગોળો છે ને હા એ આપણે ગોળો કહીએ માધુપ્રિય સામે આવ્યા હતા હા અને અમે ગયા હતા હાણે ત્યાં એમ કહ્યું ને એમ સ્વામીએ અમે અહીંયા ભીમસોરી ચડવા જતા ને તો મને કહેતું ને આ આમાં કાંઈ આના ઇતિહાસ વિશે કાંઈ ખબર કરો. મેં એ સ્વામી મને તો એટલી ખબર છે કે આ બોધની ગુફાઓ કહેવાય બોધ ની ગુફાઓ અને વૈશાખ મહિનામાં અહીંયા મેળો કરતા. વૈશાખ મહિના હા વૈશાખની પૂનમે તો કે બોધનું જો હોય તો એ ટ્રુપને માને હા 100%. ઈ કે હજી એવું કાંઈ આમાં છે નહીં તો અમે જે આપણે ભીમનો ગોળો કહેવાય હા, ભીમનો ગોળો. ત્યાં ગયા તે સામે હાથ પૂજા કાન કરી દે પછી આ બોધનું હાથ આ એનો ટ્રક એટલે બોધ ની ગુફાઓ છે ફાઇનલ છે ને ઈ. ફાઇનલ શું? આ મને કે બોધનો આને ટ્રુપ ગણાય હા તે સામે કહ્યું મને કે આ એટલે એ તો બધું હોય ઇતિહાસમાં પણ આ અમુક માણસની લોકવાયકા હોય ને અલગ અલગ બધા વાતો કરતા હોય ને આ બોધ ની ગુફાઓ છે પાંડવો ની છે પાંડવે એક રાજમાં બનાવેલું એ કઈ નહીં આ કામ થયેલું છે એમાં અમે રસ્તો કાઢ્યો ને રાહત કામમાં હા એ અટાણે તો આપણે જમીન લાગે પણ એ જૂનો ગાળ નીકળ્યો એ બધા એ ક્યાંનો ગાળ ક્યાં ગયો પણ એવા ગાળા હતા મોટા મોટા એ ભરાઈ ગયા નકર ઈ ઘણી વખત જે તે વખતે થોડું ઘણું કામ થયું હોય જરૂરી હોય પછી થયું હોય એટલે બની ગયું. કેમ આપડે આ લાખા બાપુ છે ને પેલેથી જ છે ને? પેલા. નહીં નહીં હે? આ છે ને કોઈ ત્યાં રહેતું નહીં અને હાથીરામ બાપુ જે થઈ ગયા ને એને ફોલદારની નોકરી હતી હા એની સમાધિ આ અંદર છે અંદર છે હા હું પછી ઈ તો હરિરામ. હરિરામ બાપુ છે ઉપર ફોટા, હા, સમજાઈ ગયું હા એટલે ઈ એમ કે છે કે એ રબારીનું દૂધ હતું અને એને અહીંયા થાન જોયું અને એને પૂછે છે આવ્યો એવું છે હા હાથીરામ બાપુ. હાથીરામ બાપુ હા હાથીરામ બાપુ દેવ છે પછી હરિરામ બાપુ. એ ઓલું હાથી ખાનું નામ પડી બાપુ નામે થી ના ના એવું નથી ને પહેલે પહેલેથી ઓલા હરિરામ બાપુ ની સમાધિ વિશે છે એનું હા. કઈ ખબર હા હરિરામ બાપુ તો અમે એને ખૂબ જોઈએ એમ હું ખુદ જોયેલા અરે એ તો અમારી વેહે હોય હમ. ઈ તો હરિરામ બાપુ જેવો બહુ જાજો ટાઈમ નહીં થયો જાતો છે માણા ને છે પેલા રબારી જ્ઞાતિ જો ને સરપંચ થાય ઉતારવાની રબારી સમાજ વધારે એના એના કારણ કે રાણો રબારી નામનું કઈક વ્યક્તિ થઈ ગયો તો એવું કઈ ઈ તો પેલા લોક વાર્તા છે લોક વાર્તા છે ને પેલા હા ઈ નિયમો મતા ને આ રાણા કુંવર નું તો વાતું આવે ને ઈ હાણામાં ઈ હાણાનું તળાવ તો પહેલેથી બાંધેલું છે ને હાણા નારે ના હમણાં થયો હમણાં જ છું ને હાણા 71 ની સાલમાં 71 ની સાલમાં નકર પેલા ક્યાં હતું તળાવ આ? નતું જ તે ક્યાંય નતું હા એવું છે નકર તો આપડે જામકાની નદી રૂપેણ નદી આવે એટલે અહીંયા પાણી ભરાય નકર વસાયું કઈક કામ બીજે ક્યાંય હતું ને નહીં, અહીંયા હતું જ નહીં. અહીંયા પેલા અહીંયા પ્લાન હતું પણ પછી આ બંધ રાખીને ન્યા કર્યું. હાણાની ગુફાઓ તો 162 જેટલી છે હવે ઈ તો આ મેઘાણી આ રાણા કુંવર ની વાતમાં જ કહ્યું છે હા મેઘાણી આવી મેઘાણ હવે શું મેઘાણી આ સૌરાષ્ટ્રની રસ્તારા ના 5-7 ભાગ સર્જાયા પછી આ સુરતના બારોટિયા ઈ તો મોટા લેખક થઈ ગયા. ત્યાં આવી ગયેલા છે એમ ને હા હાણા ડુંગર હાણા ડુંગર આવેલા હે? હમ. પેલા મતલબ હાણા ડુંગર નેહડ હતું ઈ તો નેહડા જ ને. નેહડા મતલબ
બાકી આમ તો ગુફાઓ તો ઇતિહાસ હોય તો બહુ હજારો વર્ષ જૂની છે. એ તો કેટલી હોય પણ એના કાંઈ કોઈ જાય જુદા લે એ તો બધે ઠેકાણે છે જ ને જો બધી ઠેકાણા છે આપણા વિસ્તારમાં અહીંયા છે એટલે મેં કીધું ઇતિહાસ તો કે હશે એનો.